ગુજરાત ન્યૂઝમાં મહત્વના સમાચાર વડોદરાથી સામે આવ્યા છે કે નિઝામપુરા વિસ્તારમાં કાઉન્સિલર દ્વારા આયોજિત વુમન્સ ક્રિકેટ ટુર્નામેન્ટમાં હિંસક દંગલના દ્રશ્યો સર્જાયા છે। ત્યારે હારતી ટીમના હુરિયો બોલાવતા મહિલા ખેલાડીઓ એકબીજાના વાળ ખેંચી એકબીજાને નીચે પાડી જ્યારે જીતતી ટીમના સમર્થકો ચીચિયારીઓ પાડતા હતા। આ સમગ્ર મામલો સોશિયલ મીડિયા પર અત્યારે વાયરલ થઈ રહ્યો છે। ત્યારે પોલીસની મદદ લઈને ઘટના સ્થળે શાંતિ સ્થાપિત કરવામાં આવી છે અને વધુ બળાપાડી ટાળવા પગલાં પણ લેવામાં આવ્યા છે। ત્યારે આજે સમાચાર છે વડોદરાથી મળ્યા છે કે જ્યાં મહિલા ક્રિકેટ ટીમ જે છે એ હિંસક બની હતી અને હિંસક દંગલ ત્યાં યોજાયો હતો। ત્યારે હારેલી ટીમના ખેલાડીઓ અત્યારે ગુસ્સામાં ભરાઈ ગયા છે। જોકે એ તો એમાં કોઈ જ મોટી વસ્તુ નથી કે હારેલી જે ટીમ છે એ ઓલવેઝ ગુસ્સામાં જ હોય છે અને જીતેલી જે ટીમ હોય છે એ ઉત્સુકતામાં હોય છે। ત્યારે અત્યારે આજે હિંસક વિડીયો જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે વડોદરામાં ક્રિકેટ ટીમ મહિલા ક્રિકેટ ટીમ જે છે એ હિંસક બની છે। ક્રિકેટનું સરસ મજાનું મહિલાઓનું ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અનિચ્છનીય બનાવ સામે આવ્યા છે અને જે થઈ રહ્યું છે, જે હિંસક દંગલ ચાલી રહ્યો છે, જે હારેલી ટીમ છે એનો એ અત્યારે સામે આવી રહ્યો છે। ત્યારે આ વડોદરાથી સમાચાર મળ્યા છે કે જ્યાં તમે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો વિડીયો જે છે એ તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો અને છોકરીઓએ મહિલાઓએ એકબીજાના વાળ ખેંચ્યા હતા। પેલું કહેવાય ને કે જ્યાં મહિલાઓ ભેગી થાય ત્યાં કંઈકનું કંઈક તો આવું બાજવાનું થતું જ હોય છે। એવી જ રીતે આ મહિલા ક્રિકેટ જે કાર્યક્રમ યોજાયો હતો એમાં પણ આ જ વસ્તુ બની છે કે જે ક્રિકેટ ટીમ હતી એ ટીમ હારી ગઈ છે। ત્યારે આ અનિચ્છનીય હિંસાનો જે બનાવ છે એ સામે આવ્યો છે।